મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો। વિદેશથી પધારેલ મહેમાન, સરપંચ, નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ, જેનું ઉદ્ઘાટન આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિદેશથી પધારેલ ઇમરાન મોહમ્મદ પાટભાઈ દ્વારા કરવામાં આવેલ। તેઓ સાથે ગામના સરપંચ સવિતાબેન વસાવા, ચંદ્રવદન અરુણભાઈ પરમાર, અયુબભાઈ ભુલા, નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી, પાયલબેન કંઠારિયા, લિયાકત અલી જીણા, આસિફ પાટભાયા, એસએમસી સભ્યો, ગ્રામજનો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રિબિન કાપીને આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવેલ। આ આનંદ મેળામાં આલુપૂરી, પાણીપુરી, કેક, શરબત, પકોડા, નાસ્તા, મંચુરિયન વગેરે જેવી 55 જેટલી ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવેલ। આ આનંદ મેળાને સફળ બનાવવા માટે આચાર્ય વસંતીબેન વસાવા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, કવિતાબેન, જીરુબેન, આશીષભાઈ, તેજલભાઈ, જયદીપભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ। આનંદ મેળામાં બાળકોને ખૂબ જ મજા આવી હતી।